તો અમરેલી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં વધુ પરિપક્વ બન્યા છે અને દેશી પદ્ધતિની ખેતીથી લાખોની કમાણી કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના લાઠીના ખેડૂત કાળુભાઈ હુંબલે 125 વીઘામાં ઘઉં અને જવના જુવારનું વાવેતર કર્યું છે। ઘઉં અને જવના જુવારનો પાવડર બનાવી સમગ્ર ભારતમાં વેચાણ કરે છે અને વાર્ષિક 1.5 કરોડનું ઉત્પાદન મેળવે છે। ખર્ચ બાદ કરતા 99 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો તેઓ કરે છે। કાળુભાઈએ પાવડર વિશે વાત કરતા જણાવ્યું કે આ પાવડર હેલ્થમાં ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે। 100 પ્રકારના રોગમાં ઘઉંનો જુવારનો પાવડર કામ કરે છે, જેથી ઘઉંના જુવારના પાવડરની ખૂબ જ માંગ છે। ઇન હાઉસ પ્રોસેસ પોતાની વાડીએ કરવામાં આવે છે અને ત્યારબાદ વેચાણ કરવામાં આવે છે। એક વીઘે 300 થી 400 કિલો ઉત્પાદન મળી રહે છે અને કિલોનો 400 રૂપિયા ભાવ મળી રહે છે, જેથી એક વીઘે 1,20,000 રૂપિયાનું ઉત્પાદન મળે છે। મારે 125 વીઘાનું જવના જુવારાનું વાવેતર છે અને એ 20 થી 25 દિવસે કટિંગ થઈ જાય છે એનું, અને એક કટિંગમાં વીઘે 300 થી 350 કિલો એનો ડ્રાય પત્તા મળે છે। ના, કટિંગ તો એક જ આવે, દર વખત બીજી વાર નવા વાવવાના, એટલે વર્ષમાં 3 વખત અત્યારે 3 કટિંગ જ લઈ શકીએ, 3 વખત વાવેતર કરીને લઈ શકીએ। એનો 1 કિલોનો ભાવ 400 રૂપિયા કિલો છે અને આખા ભારતમાં એનું વેચાણ થાય છે। રજકો છે એ ગ્રીન બ્લડ તરીકે ઉપયોગ થાય છે। પછી આપણા શરીરમાં કેમોથેરાપી ને જે કાંઈ આપેલી હોય અને કેન્સરના કોષો કે જે કાંઈ ટોક્સિન આપણા શરીરમાંથી બહાર કાઢવા માટે રચકા આપણે જવના જુવારા ઘઉંના જુવારાનો પાવડર કામમાં આવે છે। 7 દિવસના જુવારા થાય એટલે એમાં ઔષધિ ગુણો હોય એ ભરપૂર માત્રામાં જોવા મળે છે। જુવારા છે એ પાચન તંત્ર છે ત્યાંથી માંડીને ચામડીથી માથા સુધીના જે કંઈ પણ રોગ હોય દરેક રોગમાં ઉપયોગી છે। અને કેન્સર માટે તેમ કહેવાય છે કે જુવારા વરદાન છે, લેમન ગ્રાસ કહેવાય છે જુવારાને। અને આપણે અમારે આયુર્વેદમાં જુવારાને ગ્રીન બ્લડ કહે છે। આપણું જે બ્લડ શરીરના દરેક અવયવને જેટલું ઉપયોગી છે એટલું જ ઉપયોગી જુવારા છે। એ સપોર્ટ કરે છે જુવારાનો રસ। તો જે એમ કહેવાય ને કેપિલરી ને નાની નાની જે રોગો બધી બંધ થઈ ગયેલી હોય શરીરમાં, એ બધી રોગો ખોલવાથી માંડીને તમામ અવયવને પૂરેપૂરી શક્તિ, પૂરેપૂરું પ્રોટીન, કેલ્શિયમ બધું આપે છે।